શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી નવા રૂપરંગ સાથે નરસિંહ મહેતા સરોવર 16 જાન્યુઆરીએ ખુલ્લું મૂકશે. પ્રવાસીઓના ધસારાથી 10 જાન્યુઆરી સુધી ગીર જંગલ સફારી અને દેવળિયા હાઉસફુલ. આધુનિક સંગીતને બદલે પ્રાચીન રાસ ગરબા સાથે 31મી કરાઈ ઉજવણી. અને 31 ડિસેમ્બરને લઈ એસપી સહિતના અધિકારીઓએ સાસણ મેંદરડા વિસ્તારમાં ડ્રોન સાથે કર્યું ચેકિંગ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મુખ્યમંત્રીના હસ્તે નવા રૂપરંગ સાથે નરસિંહ મહેતા સરોવર 16 જાન્યુઆરીએ ખુલ્લું મૂકવામાં આવશે. જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણનું કામ પૂર્ણ થવામાં છે અને અત્યારે સરોવરને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જુનાગઢ નરસિંહ તળાવની મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 16 જાન્યુઆરીએ નવા રૂપરંગ સાથેનું નરસિંહ મહેતા સરોવર જુનાગઢવાસીઓ માટે લોકાર્પણ કરવાના છે. દરમિયાન મેયર ધર્મેશ કોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, બાંધકામ સમિતિ ચેરમેન જયેશ બોગરા,
કમિશનર તેજસ પરમારે નરસિંહ મહેતા સરોવર ખાતે ચાલી રહેલી આખરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. એનું ટૂંક સમયમાં આપણે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. એટલે અત્યારે જે છેલ્લું મરામત નું કામ કે જે ટચિંગનું કામ જે કહેવાય એ ચાલી રહ્યું છે. એટલે અમે રૂટીન વિઝિટ કરતા જ હોઈએ છીએ. એટલે આજે પણ અમે વિઝિટ તાત્કાલિક ધોરણે પ્લાન કરી હતી અને એ રીતે અત્યારે મોટાભાગનું બધું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યારે ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક જ સમયમાં આપણે એને ખુલ્લું મૂકવાનું નક્કી કરી રહ્યા છીએ. આ મહિનામાં જ થઈ જશે. એની તારીખની ફાઇનલાઇઝેશન ચાલી રહ્યું છે અત્યારે, પણ આપણે આ મહિનામાં જ ખુલ્લું મુકાય એવી આપણે ગણતરી છે. એટલે એક વખત કામગીરીનું નિરીક્ષણ કર્યા પછી એનું તમે તારીખ માટે મૂકીશું અને જે તારીખ આવશે એ પ્રમાણે આપણે એમાં આગળ હજુ એમાં કંઈ નક્કી આપણે નથી કર્યું. એ બધી પણ અત્યારે ચાલી રહી છે પ્રોસેસ. અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે કે એનું કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને લોકો સમક્ષ આપણે ખુલ્લું મૂકી શકીએ, આપણે અત્યારે હાલ ટોપ પ્રાયોરિટી છે. જુનાગઢ કોર્પોરેશનના 5 પદાધિકારીઓ, કમિશનરશ્રીઓ, વોટરવર્ક્સના અધિકારીશ્રીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે રાખી અમે તળાવની વિઝિટ કરી છે. આમ તો અમે દર 15 દિવસે વિઝિટ કરતા હોઈએ છીએ, કારણ કે વિઝિટ કરવાનું એક રીઝન છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય અને નાનામાં નાની જે ઝીણવટભરી જે વસ્તુઓ છે કે જેથી કરીને જ્યારે ખુલ્લું મૂકીએ ત્યારે 100% કામગીરી સાથે ખુલ્લું મૂકીએ. કે જે અત્યારે 5 દિવસ 10 દિવસ લેટ થશે તો ચાલશે, પણ ખુલ્લું મૂક્યા પછી જે કામગીરી કરવી એ બહુ મુશ્કેલી હોય છે. એને ધ્યાનમાં રાખી અમે વારંવાર વિઝિટ કરીએ છીએ અને આવતા જાન્યુઆરી મહિનાની અંદર આ પ્રજા માટે ખુલ્લું મૂકશું. અને જે પ્રજા જુનાગઢની જે પ્રજાને ઘણો સમયથી ઇંતજાર છે એ પૂર્ણ વિરામ આવશે. જુનાગઢ એટલે સિંહ અને નરસિંહની ભૂમિ કહેવાય છે. ત્યારે વર્ષો પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રયત્નો દ્વારા આ નરસિંહ મહેતા સરોવરનું ખોદકામ કરવામાં આવેલું હતું અને જુનાગઢની જનતાના વિસ્તારને જ્યારે પાણીની ખૂબ મુશ્કેલી હતી, તળ ખૂબ ઊંડા હતા અને તળ ઊંચું લાવવામાં સંઘના પ્રયત્નો દ્વારા 2002ની સાલ પહેલા જ્યારે ખોદાણ કરવામાં આવ્યું એનું નવીનીકરણ અને એ જ નામ સાથે નરસિંહ મહેતા સરોવર જુનાગઢની મધ્યમાં આવેલું છે. ત્યારે આ વિસ્તારનો ઝાંઝાડા રોડ, તળાવ દરવાજા વિસ્તારના તમામ લોકોને પાણીના તળ ખૂબ ઊંચા આવી ગયા છે. અને હવે જ્યારે આ ફાઇનલી 16 તારીખે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જુનાગઢ આવી રહ્યા હોય અને જુનાગઢનું નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવા જઈ રહ્યા હોય ત્યારે અંદાજે જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા 60 કરોડથી વધુના ખર્ચે જ્યારે આ તળાવ બની રહ્યું હોય ત્યારે એની આખરી હોપ દેવા માટે આજરોજ જુનાગઢના કમિશનર શ્રી તેજસભાઈ પરમાર, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પલ્લવીબેન, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ, બાંધકામ સમિતિ ચેરમેન શ્રી જયેશભાઈ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ અને આ વિસ્તારના આ જે કોન્ટ્રાક્ટર છે આ તળાવનું કામ કરે છે એને ઝીણવટભર્યું કામનું ઓબ્ઝર્વેશન કર્યું. સાહેબને વિઝિટ કરાવી, નરસિંહ મહેતાજીની મૂર્તિનું પ્રસ્થાપિત કરવી, જે તે વખતે સરોવરમાં જેમની તકતીઓ લાગેલી હતી, જેમની મહેનતના આધારે ખોદાણ થયું છે એમને પણ તકતીઓનું અનાવરણ કરવું અને અહીંયા જે કેન્ટીન મૂકેલી છે કેન્ટીનનું નિરીક્ષણ કરવું. કુલ મળીને ઝીણું તમામ વસ્તુઓનું નિરીક્ષણ કરી અને તળાવ લોકો માટે કઈ રીતે સારામાં સારું મૂકી શકાય, જુનાગઢનું નવલું નજરાણું કહી શકાય એવું આ જુનાગઢનું નરસિંહ મહેતા સરોવર જ્યારે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે ત્યારે તેના નિરીક્ષણ માટે આજે આટલા લોકો આવેલા હતા. અને મને આશા અને અપેક્ષા છે કે જુનાગઢની જનતા માટે આ નવલું નજરાણું અને જોવાલાયક જેવું સ્થળ એકમાં વધારો થશે, ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ વેગ મળશે એવી મારી અપેક્ષાઓ છે. ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જૂનાગઢના ડોક્ટર ડીપી ચીખલિયાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે રક્તદાન અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે પૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલિયાના પતિ અને જાણીતા ડોક્ટર ડીપી ચીખલિયાના 75મા જન્મદિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રક્તદાન કેમ્પ તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી તેમજ એસપી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તની જરૂર પડતી હોય છે. રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું ન હોય ત્યારે લોકો રક્તદાન કરે અને અન્ય લોકોને જીવનદાન આપે તેને લઈ
રક્તદાન કેમ્પ યોજાયો હતો તેમજ સરકારી કર્મચારીઓના હેલ્થનું પણ જાણીતા ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પણ રક્તદાન તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લઈ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું તેમજ અન્ય કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ડોક્ટર ડીપી ચીખલિયા તેમજ ડોક્ટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા જુનાગઢ જિલ્લાના સુવિખ્યાત એવા ડૉક્ટર ચીખલિયા સાહેબનો 75મો જન્મદિવસ છે. સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે કલેક્ટર ઓફિસના પ્રાંગણમાં જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફિસ અને એસપી કચેરીના તમામ કર્મચારીઓ માટે એક નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય કેમ્પમાં વિવિધ રોગો માટેની ચકાસણી અને સાથે સાથે નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે. ઉપરાંત ઘણા બધા લોકો આમાં બ્લડ ડોનેશન પણ કરવાના છે. તો આ તકે ચીખલિયા સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે ખૂબ ખૂબ આભાર પણ માનું છું કે એમને આ એક સારા પ્રસંગે એમને અમારા કર્મચારીઓનું ધ્યાન રાખ્યું છે, એમની દરકાર કરી છે અને એમને ઈશ્વર લાંબુ આયુષ્ય અર્પે એવી પ્રાર્થના કરું છું. હું ડૉક્ટર શૈલેષ જાદવ. આજે અમે બ્લડ ડોનેશન કરીએ છીએ. આજે બ્લડ ડોનેશન છે એ આપણે જાણીએ છીએ ડૉક્ટર ડીપી ચીખલિયા સાહેબનો 75મો જન્મદિવસ છે. જન્મદિવસ તો બધા અલગ અલગ રીતના પાર્ટી કરીને બીજી રીતના ઉજવતા હોય છે, પણ અમે સ્પેશિયલ અમારા સાહેબ માટે આજે રક્તદાન સાથે સાથે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. રક્તદાન એ ખૂબ જરૂરી છે, કારણ કે લોહી ક્યાંય વેચાતું મળે નહીં, ક્યાંય બને નહીં, બાકી બધી જ વસ્તુ મળે. અને લોહી તો બધાને વારંવાર જરૂર પડતી હોય. આપણે જાણીએ છીએ કે અચાનક કોઈને એક્સિડન્ટ થયું, લોહી વહી ગયું, અથવા પ્રેગ્નન્સી દરમિયાન અલગ અલગ જગ્યાએ લોહીની જરૂર પડતી હોય ત્યારે આપણે ઘણી વખત દોડાદોડી કરતા હોય. ને બીજું, અમુક જે પ્રકારના ગ્રુપ છે એ ક્યાંય ન મળે, ત્યારે ઘણી વખત દર્દીને 4-5 બોટલની જરૂર હોય તો એક જ મળી હોય. તો આવા કેસમાં જો આપણે બધા સ્વેચ્છાએ સામેથી રક્તદાન કરશું તો આપણે ઘણા દર્દીઓને બચાવી શકશું. પ્રવાસીઓના દશહરાથી 10 જાન્યુઆરી સુધી ગીર જંગલ સફારી અને દેવળિયા હાઉસફુલ છે. નાતાલ અને ન્યૂ યરના મિની વેકેશનને લઈને પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જામી છે. ત્યારે જગ વિખ્યાત સાસણ ગીરમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. આગામી 10 જાન્યુઆરી સુધી ગીર જંગલ સફારી અને દેવળિયા જીપ્સી સફારી હાઉસફુલ છે. લોકોના આકર્ષણનું કેન્દ્ર એટલે ગીરના ડાલામથ્થા સાવજોનું ઘર સાસણ. ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં વિખ્યાત એવા ડાલામથ્થાઓને જોવા લોકો સાસણ ગીર આવી પહોંચતા હોય છે. હાલ મિની વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હજારોની સંખ્યામાં લોકોનો સાસણ ગીર ખાતે ધસારો જોવા મળી રહ્યો છે. ગીરના ડાલામથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. સાસણ સફારી દરમિયાન ક્યાંક 1-2 તો ક્યાંક 5 થી વધુ સિંહના દર્શન પ્રવાસીઓને થઈ જતા પ્રવાસીઓ અભિભૂત થયા હતા. પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લાવો માણ્યો હતો તેમજ દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. આમ ગીર સહિતના પ્રવાસન સ્થળો પર વેકેશન નિમિત્તે હજારોની સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જામી છે. सासन गिर का अरेंजमेंट बहुत अच्छा है. यहाँ पे जितना वेल ऑर्गेनाइज है, ट्रैफिक को मैनेजमेंट वगैरह जो जंगल का मैनेजमेंट है बहुत अच्छा है. जिस तरीके से ओपन सफारी जिप्सीज का जो टूर कराते हैं उसका ऑनलाइन बुकिंग एंड पूरा टूर है, बहुत अच्छा है. जो शेर वगैरह आपको देखने मिलते हैं. जो देवलिया वाला हम सफारी करके आए हैं, बहुत ही अच्छा एक्सपीरियंस रहा. मैंने साउथ अफ्रीका में भी जो शेर वगैरह देखे हैं वो भी एटलीस्ट क्लोज डोर में रहते हैं, तो आपको बहुत दूर से देखने पड़ते हैं. यहाँ बहुत पास से आप शेर को देख सकते हो. एंड मैनेजमेंट बहुत अच्छा है यहाँ पर. सपोर्ट स्टाफ एंड मेन लोग आसपास, आप किसी को भी कुछ क्वेरी पूछो बहुत अच्छे से आपको जवाब देते हैं. नहीं, बहुत अच्छा लगता है शेर को क्योंकि बाकी आज तक हमने हमेशा पिंजरे के अंदर देखा है, ये एकदम पास से देखते हैं तो बहुत बढ़िया लगता है. यही कहना चाहेंगे कि इंडिया में आप अफ्रीका और अफ्रीकन कंट्रीज में ढूंढते हो शेर, इंडिया में इतना अच्छा जगह है, आपको जरूर आना चाहिए यहाँ पे. हम लोग पुणे महाराष्ट्र से आए हैं. वैसे हमने सुना बहुत था सासन गिर के बारे में, बट आज पहली बार आए हम लोग तो यहाँ पे देखकर लगा कि यहाँ का नेचर और वाइल्ड लाइफ काफ़ी अच्छी तरीके से उन्होंने कंजर्व करके रखी है, प्रिजर्व करके रखी है. और मेरे हिसाब से सबको यहाँ पे आना ही चाहिए. हमारा पूरा परिवार आया हमारे साथ में, हम 6 लोग आए हैं, माता पिता भी आए हैं, सब लोग आए हैं.
हम लोगों ने ओपन जीप सफारी की और हमें बोला था सुबह जिन्होंने बुक किया कि लक पे डिपेंड करता है, आपको देखने मिलेगा नहीं मिलेगा, इसके ऊपर रहता है वेदर, शेरों का मूड रहता है बाहर आए नहीं आए, बट हमें देखने के लिए मिले लायंस और बहुत मज़ा आया कि यहाँ पे हरियाली बहुत है, कंजर्वेशन काफ़ी है। शेर जो एशियाटिक लायंस उन्होंने जो पहले कुछ 60-70 की मात्रा में थे, एंडेंजर्ड स्पीशीज़ बोलते हैं हम जिनको, अभी वो अराउंड 900 के आसपास उन्होंने कंजर्व किए हैं और ये मात्रा बढ़ती जाएगी। 2025 के जो आंकड़े निकले थे उसके हिसाब से 900 एशियाटिक लायंस इन्होंने आज की तारीख में कर दिए हैं और 5 साल के बाद और 10 साल के बाद ये आंकड़े और बढ़ के दिखने वाले हैं। लोगों को बोलना चाहेंगे कि आप एक बार अपने परिवार के साथ जरूर आइए, बच्चों को भी मजा आएगा, बड़ों को मजा आएगा, एक्सपीरियंस है एक, नेचर के बीच में आइए, नेचर एक्सप्लोर कीजिए। यहाँ पे जो हरियाली है और जिस तरीके से इन लोगों ने इसको अपने मन से पाल रखा है, अपने मन से पूरा योगदान दिया है, उसके लिए इन लोगों को, गुजरात के लोगों को, गिर के लोगों को बहुत बहुत अभिनंदन और सब लोगों ने आना चाहिए यहाँ पे एक बार। હિલધારી ગ્રુપ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા સફાઈ સાથીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હેલ્થ ચેકઅપ કેમ્પ જૂનાગઢમાં સફાઈ માટે કાર્ય કરતી સંસ્થા પ્લાન ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હિલધારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। કેમ્પમાં 185 સફાઈ સાથીઓએ ભાગ લીધો હતો। કેમ્પ દરમિયાન ભાગ લેનાર સફાઈ સાથીઓનું જનરલ હેલ્થ ચેકઅપ તથા ડેન્ટલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। સફાઈ સાથીઓના આરોગ્યની સંભાળ અને જાગૃતિ વધારવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। मैं हिलधारी प्रोजेक्ट में एज ए प्रोजेक्ट हेड काम कर रहा हूँ। जैसा कि आप जानते हैं, पिछले काफ़ी समय से हम लोग जूनागढ़ में साफ सफाई को लेकर काफ़ी काम कर रहे हैं, खासतौर से स्वच्छता को लेकर। और आज जो आरोग्य शिविर हम लोगों ने हमारे D2D जो कार्यकर्ता है, हमारे सफाई साथी हैं, उनके लिए रखा हुआ है और ये कार्यक्रम भी उसी का एक हिस्सा है। हम चाहते हैं कि हमारे जो सफाई साथी हैं, जो दिन रात डोर टू डोर कलेक्शन करते हैं, उनको भी एक मौका मिले कि वो अपना इस आरोग्य शिविर के माध्यम से चेकअप करा पाए। इस चेकअप में हमारी टीम आई हुई है डॉक्टर की, इसमें कि जनरल चेकअप भी है, महिलाओं के लिए भी डॉक्टर की टीम आई हुई है, इसके लिए दांतों की किसी को समस्या है तो उसके लिए भी आई हुई है। दूसरा, डाइटिशियन भी आए हुए हैं जो बताएंगे कि किस किस तरह के पोषक तत्वों का इस्तेमाल करना चाहिए ताकि कि हमारे जो सफाई साथी हैं वो स्वस्थ रहें और अच्छे से वो काम कर पाए। तो आशा करते हैं भविष्य में भी कि हम इस तरह के कार्यक्रम करते रहेंगे और हमारे जो साफ सफाई वाले साथी हैं, हमारे जो सैनिटेशन वाले बंधु हैं, उनको वो अच्छे से काम कर पाएँ, उनको हम हेल्प कर पाएँ। और इसी कामना के साथ मैं चाहता हूँ कि जूनागढ़ के समस्त निवासी भी उनको सहयोग करें, क्योंकि ये किसी एक की जिम्मेदारी नहीं, ये समस्त समाज की जिम्मेदारी है। धन्यवाद। आज यहाँ पे इस आरोग्य शिविर में एक जनरल चेकअप के डॉक्टर आए हुए हैं, जिसमें जनरल चेकअप में किसी को खांसी है, बुखार है या कोई भी तकलीफ है वो दिखा सकते हैं। दूसरे डॉक्टर हैं जो डेंटल चेकअप के लिए कि दांतों से संबंधित कोई समस्या है तो उसको भी वो चेक करा सकते हैं। तीसरे जो है वो लेडीज के लिए डॉक्टर आए हुए हैं कि लेडीज को कोई भी अगर समस्या है तो वो उसके लिए डॉक्टर से बात कर सकते हैं। और चौथे डॉक्टर है डाइटिशियन, जो कि आपको बताएंगे कि कौन कौन से पोषक तत्वों का आपको इस्तेमाल करना चाहिए, क्योंकि काफी सारे लोग हैं जो अंडरवेट है या जो एनीमिक हो सकते हैं, जिनके अंदर खून की कमी है, तो वो उनसे सलाह ले सकते हैं। નવ વર્ષના પ્રથમ દિવસે સોરઠના તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો। ગઈકાલે વર્ષ 2025ના અંતિમ દિવસે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી અને गिरनार पर 9.8 डिग्री रहा बाद आज सवारे नूतन वर्ष 2026 ना पहला दिवसे लघुत्तम तापमान 4.1 डिग्री वधीने जूनागढ़ में 18.9 डिग्री और गिरनार पर 13.9 डिग्री नोंधाता ठंडी में भारे घटाडो जोवा मळ्यो हतो। जो कि ठंडी में घटाडो थवा छतां वातावरण में भेजनुं प्रमाण 80% रहता ठार यथावत रह्यो हतो। बीजी तरफ सवारे पवननी प्रति कलाकनी झड़प वधीने 3.8 किलोमीटरनी थई गई हती। तो आ साथे ज समाचारों में लईशुं एक नानकड़ो विराम।
વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. આધુનિક સંગીતને બદલે પ્રાચીન રાસ ગરબા સાથે 31st ની ઉજવણી કરવામાં આવી હતી. લોકો 31st ની ઉજવણી પાર્ટી, ડાન્સ અને ડિસ્કો બારમાં કરતા હોય છે, ત્યારે કેશોદમાં એક અનોખી અને સંસ્કૃતિસભર ઉજવણી જોવા મળી હતી. કેશોદ રમઝટ ગ્રુપ દ્વારા 31st ની ઉજવણી આધુનિક સંગીતને બદલે પ્રાચીન રાસ ગરબા સાથે કરવામાં આવી હતી, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉજવણીમાં નાની વયથી લઈને વડીલો સુધીના લોકો ઉમટી પડ્યા હતા. સૌએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ, નગારા અને તાળીઓના તાલે રાસ ગરબા રમ્યા હતા. સમગ્ર વાતાવરણ લોક સંસ્કૃતિ અને ઉત્સાહથી ગુંજતું જોવા મળ્યું હતું. કાર્યક્રમોમાં પરિવાર ભાવ, એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો આદર સ્પષ્ટ રીતે ઝલકતો હતો. યુવા પેઢીને પોતાની પરંપરા સાથે જોડવાનો સંદેશ પણ આ ઉજવણી દ્વારા આપવામાં આવ્યો હતો. મારું નામ પરમાર વિશાલ છે અને આ અમારું રમઝટ ગ્રુપ. અમે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર આવો સાહસ કર્યો છે કે જ્યારે સમગ્ર યુવા પેઢી જે છે તે વેસ્ટર્ન કલ્ચર બાજુ ઢળી રહી છે, ત્યારે પહેલી વાર 31 ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઉજવણી આપણી સાંસ્કૃતિક રીતે જ્યારે બધા લોકો ડાન્સ બાર અને ડિસ્કો બારમાં જાય છે, પણ અમે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે, સનાતન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સૌ પ્રથમવાર 31 ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઉજવણી ગરબા અને આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે કરી છે. અમારો માત્ર ને માત્ર એટલો જ હેતુ છે કે આપણો જે યુવા વર્ગ પ્રાચીન કલ્ચર તરફ, આપણી સંસ્કૃતિ તરફ ફરી એકવાર આગળ વધે, આપણી સંસ્કૃતિને ઓળખે, આપણી સનાતન સંસ્કૃતિને જાણે. બસ અમારો એટલો જ માત્ર હેતુ હતો અને ખરેખર સમગ્ર કેશોદ તાલુકાએ, જુનાગઢ જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથે અમારા હેતુને ખરેખર સાકાર કર્યો છે. અમે આભારી છીએ અહીંયા ઉપસ્થિત તમામ ખેલૈયાઓનો, તમામ અમારા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર કે અમારા હેતુને પાર પાડ્યો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
ગિરનાર પર સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થયું હતું. ઠંડો પવન અને વાદળો બંધાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ નથી પડ્યો પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તો બીજી તરફ વાદળછાયા વાતાવરણ સાથે માળિયા પંથકમાં વડિયા ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા. રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. હાલ આપણે જોઈએ છીએ કે ઠંડીમાં જે વધઘટ જોવા મળી રહેલી છે, તો આગામી સમયમાં અત્યારે હવામાનની જો વાત કરવામાં આવે તો પશ્ચિમી વિક્ષોભની અસર આપણે ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળેલી છે, જેને કારણે હિમવર્ષાનું પ્રમાણ છે એ આપણે કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા બધા વિસ્તારોમાં આપણે જોવા મળેલું છે. સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે આપણે જોઈએ તો એક કચ્છના વિસ્તારો પર એક દેખાઈ રહેલું છે. તો આ જે પશ્ચિમી વિક્ષોભની અસર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં આવતીકાલે જે વાતાવરણ છે એમાં બદલાવ આવશે. આંશિક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારો છે એમાં અમુક જગ્યાએ કમોસમી હળવા વરસાદની શક્યતાઓ પણ છે. એ આપને આવતીકાલ એક દિવસ દેખાય એવી શક્યતાઓ છે. ત્યારબાદ જે વાતાવરણ છે એમાં ફરીથી બદલાવ આવતા જે ઠંડીનું પ્રમાણ છે એ આપને જોવા મળશે. જે તાપમાન અત્યારે જે છે એનાથી 1 થી 2 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ છે આપને ફરીથી જોવા મળી શકે એવી શક્યતાઓ છે. એ ઉત્તર ભારતના વિસ્તારોમાં જે હિમવર્ષા આપને જોવા મળશે અને જે કમોસમી વરસાદ જે ઉત્તર ભારતના વિસ્તારો છે એમાં જોવા મળશે. તો આની અસરથી જે તાપમાનનો પારો છે એમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનું પ્રમાણ છે એ આપને ફરીથી આગામી દિવસોમાં જોવા મળે એવી શક્યતાઓ રહેશે. અત્યારે જોઈએ તો તાપમાન છે એ 13 થી 14 ડિગ્રીની આસપાસ આપને લઘુત્તમ તાપમાન નોંધાવા મળે છે, જેમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થતાં જે તાપમાન છે એ 11 થી 12 ડિગ્રીની આસપાસ આપને નોંધાય એવી શક્યતાઓ છે. અને સાથે જે મહત્તમ તાપમાન છે કે જે આ વર્ષે આ સિઝનમાં શિયાળુ ઋતુમાં જે મહત્ત્વનું રહેલું છે કે જે સામાન્ય કરતાં ઊંચું જોવા મળે છે, તો આ જે તાપમાન છે એમાં પણ 1-2 ડિગ્રીનો ઘટાડો આવતા જે મહત્તમ તાપમાન છે એ પણ આપને 30 ડિગ્રી કરતાં નીચું નોંધાય એવી શક્યતાઓ આપને દેખાઈ રહેલી છે. 31 ડિસેમ્બરને લઈ એસપી સહિતના અધિકારીઓએ સાસણ મેંદરડા વિસ્તારમાં ડ્રોન સાથે ચેકિંગ કર્યું હતું. 31ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસામાજિક તત્વો શાંતિ ભંગ ન કરે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર શહેર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખુદ એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મધ્યરાત્રિ સુધી રસ્તા પર ઉતરીને સુરક્ષા વ્યવસ્થાનું મોનિટરિંગ કરતા નજરે પડ્યા હતા. ખાસ કરીને સાસણગીર જેવા પ્રવાસન ક્ષેત્રોમાં સહેલાણીઓનો ભારે ધસારો હોવાથી ત્યાં એસપી સુબોધ ઓડેદરા, એએસપી રોહિત ડગર, મેંદરડા પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીની ટીમોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાસણ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન પ્રવાસીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં પણ પોલીસે પેટ્રોલિંગ, ચેકિંગ સાથે વોચ ગોઠવી હતી. આ વર્ષે જૂનાગઢ પોલીસ વધુ આધુનિક જોવા મળી હતી. ભીડભાડવાળા વિસ્તારો અને ફાર્મ હાઉસની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ડ્રોન સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત દારૂ પીધેલા શખ્સોને ત્વરિત પકડવા માટે બેટન લાઇટ વિથ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરાયો હતો, જેથી નશો કરનારા શખ્સો સ્થળ પર જ પકડાઈ ગયા હતા. જૂનાગઢ શહેરના પ્રવેશ દ્વાર સમાન વિસ્તારો તેમજ સોમનાથ હાઈવે, જૂનાગઢ બાયપાસ અને સાસણ રોડ પર પોલીસે નાકાબંધી કરી હતી અને દરેક શંકાસ્પદ વાહનની તલાશી લેવામાં આવી હતી. ક્રિસમસના વેકેશન દરમિયાન 25 ડિસેમ્બરથી આ 31 ડિસેમ્બર દરમિયાન છે ખૂબ મોટા પ્રમાણમાં પર્યટકો, શ્રદ્ધાળુઓ ખાસ કરીને સાસણગીર વિસ્તારમાં સાથે સાથે ભવનાથ તળેટી વિસ્તાર અને ઉપરકોટમાં આવેલા તેમને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે આ જૂનાગઢ જિલ્લાના જે અલગ અલગ પર્યટક સ્થળો આવેલા છે તેમની મુલાકાત કરેલી છે. વધુમાં 31 નિમિત્તે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી
પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ સિનિયર અધિકારીશ્રીઓ તથા તમામ પોલીસ કર્મીઓ સાથે સાથે હોમગાર્ડ જીઆરડીના જવાનો પણ આ ચેકિંગની કામગીરીમાં જોડાયેલા. બ્રેથ એનાલાઇઝર અને અન્ય લાઇટ બેટનની મદદથી આ કામગીરી કરવામાં આવેલી હતી. આજે મુખ્યત્વે જૂનાગઢ શહેર વિસ્તાર, કેશોદ, માંગરોળ, જૂનાગઢ સિટીના બાયપાસના રસ્તાઓ, આ ઉપરાંત સાસણગીરનો જે વિસ્તાર છે તેના ફાર્મ હાઉસ અને નાકા પોઈન્ટમાં સઘન ચેકિંગ કરવામાં આવેલું. સાથે સાથે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવેલી. કોઈ એવા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરેલા તથા પીધેલાના પણ કેસ કરવામાં આવેલા છે. આ તમામ આંકડાકીય માહિતી પણ આગામી સમયમાં આપવામાં આવશે. અન્ય કોઈ એવી ચકસારી કોઈ બનાવ છે પોલીસના ધ્યાને આવેલ નથી. ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશ આખું કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું. ધોરાજી શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેરના ગેલેક્સી ચોક, અવેડા ચોક, સ્ટેશન રોડ, જમનાવાડ રોડ સહિત વિસ્તારમાં કમોસમી વરસાદથી ઠંડક પ્રસરી ગઈ હતી. શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા હતા. હવામાન વિભાગની આગાહીની અસર ઉપલેટામાં પણ જોવા મળી હતી. ઉપલેટામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું. ઉપલેટા શહેરના કાદી વિસ્તાર, રાજમાર્ગ, કટલેરી બજાર, સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ ચોક, જીરાપા પ્લોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટણા થયા હતા. ઉપલેટા શહેરમાં અને આજુબાજુના ડુમિયાણી, વાડલા, ઈસરા, મુરખડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતો ફરી ચિંતામાં મુકાઈ ગયા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મુખ્યમંત્રી નવા રૂપરંગ સાથે નરસિંહ મહેતા સરોવર 16 જાન્યુઆરીએ ખુલ્લું મૂકશે. પ્રવાસીઓના ધસારાથી 10 જાન્યુઆરી સુધી ગીર જંગલ સફારી અને દેવળિયા હાઉસફુલ. આધુનિક સંગીતને બદલે પ્રાચીન રાસ ગરબા સાથે 31મી કરાઈ ઉજવણી. અને 31 ડિસેમ્બરને લઈ એસપી સહિતના અધિકારીઓએ સાસણ મેંદરડા વિસ્તારમાં ડ્રોન સાથે કર્યું ચેકિંગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વહેવાર.
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.